ગુજરાતના નશાબંધીને આબકારી વિભાગ દ્વારા જે પ્રકારે ગુજરાત સરકારના રેવન્યુની આવકને નુકસાન પહોંચાડવાનો 1000 કરોડથી વધારે રૂપિયા નુકસાન પહોંચાડ્યું છે એ બાબતની વિગતો સાથેની વિગતવાર અરજી મેં માનનીય વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિત ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોને અને તકેદારી વિભાગને પણ આપી. એ પ્રકારનું પણ સરકારને બહુ કરોડો રૂપિયાનું નુકસાન અને કેતન દેસાઈ નામના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે કરેલ છે. આ કેતન દેસાઈ જે છે એ ઉપરી અધિકારીઓને જેવું જોઈએ એવું પીરસે છે. કોઈને શરાબ ને કોઈને સુંદરી, જેને જેવું જોઈએ એવું પીરસી અને ઉપરી અધિકારીઓને પોતાના જાસામાં લઈ લે છે. મારે કહેવું છે કેતન દેસાઈ, ખબરદાર, અમારી દીકરીઓ છે, માં દુર્ગા છે, સીતા છે, ભવાની છે, એવી દીકરીઓને તમારા મોજ શોખ માટે ઉપયોગ કરી અને તમારા ગોરખ ધંધાને બંધ કરો અને રૂક જાઓ. આ ગુજરાતની સરકાર અને ભારતની સરકાર કોઈ સંજોગોમાં ચલાવી લેવા માંગતી નથી અને ગુજરાત સરકાર અને ભારત સરકારને મેં વિનંતી કરતા પત્રો લખ્યા છે. મને વિશ્વાસ છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે.